રાજ્યમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે। આ ગઠિયાઓ સામાન્ય નાગરિકોને કોઈને કોઈ પ્રકારે પોતાની જાળમાં ફસાવીને તેમના નામના ફેક એકાઉન્ટ બનાવી એકાઉન્ટ હેક કરીને લોકોને ખંખેરી રહ્યા છે। ત્યારે હવે આ ગઠિયાઓએ નેતાઓને પણ શિકાર બનાવી રહ્યા છે। ખાસ કરીને સાયબર ગઠિયાઓ ભાજપના નેતાઓને શિકાર બનાવી રહ્યા છે। ત્યારે હવે મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ આવા જ સાયબર ક્રાઇમનો શિકાર બન્યા છે। મંત્રી જગદીશ વિશ્વકર્માનું ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી અનુસાર મંત્રી જગદીશ વિશ્વકર્માનું ટ્વિટર એકાઉન્ટ હેક થયું છે। સાયબર ગઠિયાઓએ જગદીશ વિશ્વકર્માના ટ્વિટર એકાઉન્ટના બાયોમાં હેકર્સે પ્રધાનમંત્રી ઓફ ઇન્ડિયા લખ્યું હતું અને આ મામલે મંત્રી જગદીશ વિશ્વકર્માએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। આ અંગે જગદીશ વિશ્વકર્માએ ખુલાસો કર્યો છે। તેમણે જણાવ્યું છે કે કોઈ અજાણ્યા વ્યક્તિએ મારું ટ્વિટર એકાઉન્ટ હેક કર્યું છે। અમુક શખ્સોએ આ કૃત્ય દ્વારા નાગરિકો અને કાર્યકર્તાઓમાં ગેરસમજ ફેલાવવાનો પ્રયાસ કર્યા હોવાની આશંકા તેમણે વ્યક્ત કરી છે। આ અંગે રાજ્ય સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટના અધિકૃત ફરિયાદ નોંધાવવામાં પણ આવી છે કે જેને ટ્રેક કરવાની કામગીરી હાલ સાયબર ક્રાઇમ એક્સપર્ટ દ્વારા કરવામાં આવી છે તેમ મંત્રી જગદીશ વિશ્વકર્માએ સ્પષ્ટતા કરતા જણાવ્યું। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।